છોકરો ભાત લઈને આવવાનો ચાણ આવા સા ચૂંટવાનું કેટલું વધી ગયું છે આ છોકરાને તો કેટલો રહ્યો સિગરે રહ્યો મને તો જોવા દે આવતો હોય તો ચોય જોવા દે આટલામાં તો ચોય દેખાતો નહીં બોર્ડની ચાવી અરે ચમ બોર્ડની ચાવી ઈકન ધરાય દે હાય કરું થયું મન તો હા વાજુ જ નહીં ચોય ના 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 આ કેટલા રહ્યો શિખર ક્યાંથી આવવાનો છે તે લે આટલી વાર હું કરતો હતો લ્યા કોઈને ભાત લઈને આવતો વચ્ચે ઢળી ગયું ભાત એટલે હવે આ કોમ કેટલું છે હું તું લ્યા ચમ આમ કરે શું થાય છે લે તને એટલે હું થયું છે મને કોઈ પેન્ટમાં કોઈ પહેરી નહીં ગયું લ્યા શું થાય છે તને લ્યા હા આ શિખર ચમ આમ કરે છે કાચંડો બાચંડો જ નહીં ચડ્યો હોય કાચંડો નહીં દેખાતો મને તો બોલ તો ખરા આમ હું થયું છે કોક થયું ઘેર લઈ તો પછી લેટ એટલે ઊંધો કાંઈ આડી છે શિકાર એટલે આ તો ગોડો છે કે શિકાર હું શિકાર કોક થયું લાગે છે કોક જન્મન તો નહીં આવે લ્યા આમ હમો હેડ એટલે આ તો ચમ ભય પડે છે કે કોઈ વળી ગયું છે શું શિકાર કોણ તો ઘેર લઈ જવું પડશે એમ નહીં એટલે પણ સીધો તો હે ને આમ સીધો હે ને લે સીધો તો યાર આ ચમ ઊંધો થઈ ગયો લ્યા આમ સીધો હે સીધો લે આ તો ઊંધો છે લ્યા કોના ઊંધો જ લઈ લ્યા મેં તો હું જોયો હેડો ઘેર થઈને કોઈક કરવું પડશે એમ એટલે આ તો ઊંધો હેડા છે મારે તો આનું શું કરવાનું લે આવું તો એવું કરું તે હવલો થઈ જાય એવું તો કોક કરવું પડશે મને તો કોઈ ખબર પડતી નહીં હમો કરવાની તો દવાય નહીં મારા પાણી કોઈ હવે તો ઊંઘાડવા તો દે હા મને તો ખબર પડતી નહીં પેલા પથુપાને ફોન કરું તો પથુપા કોઈક જોણકારને લાવશી ને કંઈ એમને શું ખબર પડશે મને તો ફોન કરવા દે મને તો કોઈક ઓળ પાડું નકા તો ઊંધો હેડ છે ને બસ ખાહા તો ઊંધું તો નહોતા થયું લે મને ફોન કરવા દે પથુપાને એટલે આ પથુપા આવું છે એટલે પથુપા એટલે તમારો જ ફોન કરતો તો મૂલ્યો આ ફોન કટ કરે શું થયું હા અમારા છોકરાને તો હા કે ઊંધું થઈ ગયું છે કેમ હાને ઊંધું થઈ ગયું છે ઊંધો હેડા છે પણ હાને ઊંધો હેડે છે શિખર હું થયું હેતરમાં બોલાયો તો હેતરમાં આવતો તો શિખર ઊંધો થઈ ગયો છે એ તો કામ કરતા જોર આવતું છે એટલે ઊંધો થઈ ગયો છે એવું નહીં હમો હેડવા તો ભય પડે ધબ લઈને ધબ એવું કરે છે તાણ તે કોઈ ખારા બુઆ પા લઈ જાઓ કે તને ઊંધો હેડતો હોય તો મને ખબર નહીં કે તમે તો તમારે બોલાયા છે મને તો ચો ખબર છે એવી આ સુધી હું તો એવું કર્યું જ નહીં તે ના હોય તો આપણા પાસે છે કે આપણા કોન્ટેક્ટમાં બુઆ હોય લઈ જવો છે તે સારું થતું એટલે લઈ જઈએ તે લઈ જાઓ પણ એનો ચાર્જ પાછો મોંઘો છે પાછો આ તમને કહી દીધું કેટલો તાટ લઈ હતી એનો ચાર્જ મોંઘો છે ને પાછું જીએસટી અલગથી લાગશે તમારે જીએસટીમાં છોકરો હમો થઈ જાય કે છોકરાઓમાં થઈ જશે 1000% જીએસટી લાગશે તમારે ચોખાઈ આ તો અવળો થઈ ગયો એટલે હમું તો અવળું કરે જ પાહો હા આવડું ના કરવું હોય તો જીએસટી ભરવી પડશે અને લઈ લો મારે ઘાટી હેડો તો લઈ લે હેડો તારે જીએસટી ભરવી ભરત ભરવી પડે હમો થઈ જશે હમો હેડ તો નહીં હા એટલે હમો થઈ જશે ઊંધો છેટતો છે ને તો હમો થઈ જશે બાપા હું કરે લોહી પીવો છો તમે લેનો વાનો ઊભો કરી આ ઊંધો થઈ ગયો સાથે લેજો કાળી બા ઉભો કરો તમે તાર લેનો તમે કરાવો તો નહીં હા અમુક કરાવી લો લઈ લો આ ઊંધું ખાતું છે બધું એ હા હા ઊંધું ખાતું છે એમ ને ઊંધા ખાતા હમું કરી નાખ્યા હા હું ઉભા તને પૈસા લેતા હોય મેં જીએસટી લગાડશે એટલે મેળવા જ પડશે કે ઓ પૈસા લઈ લો મારા તૈયાર થવું પડશે તમે ખાલી પકડી દો બીવાતા નહીં હો આ તૈયાર થવાનું ક્યાં છે કાળું બા એનું તૈયાર થાય જમ થવું એમ હા તે નહીં તૈયાર થવા દો તને એનું તૈયાર ઉભો હો તૈયાર થતો પણ હું પૈસા લઈને આવું બીવાતા નહીં હો અરે તૈયાર થઈ જાય ભાઈ તું યાર હું ઘરમાં જઈને તૈયાર થયો અરે તારે જો જઈને તૈયાર થવા હોય થઈ આવી ને ફટાફટ તું ટાઈમ બગાડે છે મારો પૈસા લઈને આવ્યો છું થકો લાવ્યો છું લાવ્યો છો કે પૈસા લાવ્યો છો બરાબર પેલો ભાઈ તૈયાર થવા જો સાહેબ બાજો એટલે એને તૈયાર એ તો છો ભાઈ રોજ તો તૈયાર થવાનું અહીં આવ્યો તૈયાર થઈને જોવો પાછળ તમારે આ તો ઊંધો પાહો હેડવા માંડ્યો છે એ તો ઊંધો જ છે તારે તમે પેલા પકડો ને કાં તો ઊંધો જ છે પાહો તમે પકડી લો મને બીક લાગે છે હેડો
બાબા ને તો ઘણી દિવેટો બધી છે માથામાં. દિવેટો શિકાર શું કરે કે તૈયાર થવું છે મારે. હવે મારો આ આખું 84 કાચો ઘાટ લઈને ફરે શકું આ તો. એવું જ લાગે છે. આ તો રોવો છે કે હસા શિકાર. હવે એવું જ લાગે છે મને તો કોઈ સમજણ નહીં પતી. ઓહો જોવો તો ખરા. એક કઈ સાઈડ છે નહીં આવી. હવે સાઈડ તો બતાવતો જ નહીં. નહીં બતાવતો. હા જોવો તો ખરા. વચ્ચે ભાઈ વચ્ચે. આઈ ગયું કાળુ બા. હા આઈ ગયું. બિહારું છે બસ બિહારું. આટલે બિહાર પણ એ તો હમણાં બિહારી છું તો પછી કયા થઈ તો. કશું કાંઈ ના થાય બિહાર તમે તાર. અવળો છે આ તો અવળો આવ્યો છે એટલે અવળો જ બેસ છે. બિહાર અવળો. બેહો. એ ચેબલા ચાટણ ટકલાની જય છે. ચેબલા ચાટણ ટકલાની જય છે. ચબલા ચટન તકલાની જય હો. સુખી 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 સુખી. શું કહેતા છીએ બાપજી પણ આ અમારે ભાઈને અવળો થઈ જાય છે. અવડો થઈ જાય છે તો ઊંધો કરવાનો છે. પણ હમો નહીં થાય તો અવળો બેઠો જ છે એ તો. ઊંધો તો મને ઊંધો કરી નાખાય એવો છે. એવું જાય તેમાં તો તમારા પાસે આવ્યા છીએ તાને. આ બધું હું ગોઠ્યો કર્યું છે. એ બધી કેટલી દિવેટો કરી છે જોવા ખરાય ને. બીવેટન બધું કાઢી નાખું આમ ફાઈ નાખો ખાલી. પણ એમ નહીં ફરતો. ઊંધો જ આવ્યો છે ક્યારથી. ઊંધા માટે તો હું અહીંયા બેઠો છું. તપમાને બેઠો નથી. બાપજી કરક છે ખબર છે ને. બાપજી કડક છે એ તો ખબર છે. તો પાછે હવે જીએસટી લાગશે મારી ખબર છે ને તમને. કશો વાંધો નહીં કાળુ બા હબળી રહેજો. જીએસટી ભરવી પડશે જીએસટી હોય તો. 18% લાગશે 18%. હવે 18% GST. અને છોકરાનો ખર્ચો થશે તમારે 22,000 રૂપિયા. મને તો કાપ્યાલમાં પછી અંધયા ડેના. એ તો હું કાપી નાખીશ. લો પૈસા પેલા મેલો એક બસ વાત થશે. બિલ પાકું મળશે પાછું અહીંથી. તો હવે રસ્તામાં કોઈ હેરાન નહીં કરે પોલીસ વાળા બોલી કેટલા મેળવા પડશે કયો. બધા મેલી રહ્યો 6 સિક્કા ફૂલ. હવે અને બાપજી આપણું કોઈ કાઢજો પાછા કમિશન બમિશન. લ્યો. એના બેલ ચાલ હમો નહીં થાય તો પૈસા ડબલ પૈસા આપે છે જેવા પૈસા એવું કોમ થાય. જીએસટી મારા 18% લાગે છે. તો આપણે આપી દેવાની છે. જય હો બાપુ જય હો જય હો. બાપજી રાગી વાગે છે બૈરામાં. ગણેલી જગા કમ્પ્લીટ છે. કોને અમુક કરો કે થઈ જાય નાથે. હમો થા ભાઈ હમો થા. કાન જાતો ચોટલી વાળો ચુબલો. ચોટલી વાળો હું મોતલી વાળો છું. મોતલી વાળો તારી ચોટલી હાલ કાઢી નાખો.
આવ 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 કાળીબા મારા બેટા એકબીજાના ચડિયાતા લાગે છે આ તો આ તો એકબીજા મારે ના ઓહો એક કાટડીયો છે અને એક ચેબલો છે મારા બેટા એકબીજાના ચડિયાતા લાગે છે આ તો રેડી થઈ ગયું કરે બે રેડી થઈ ગયું બરાબર अच्छा तेरा घर नहीं है बापजी का है बापजी का उसको बल बल आके झुका जाएगा पेड़ पगों में એ બધું રવાજે ઘેર થઈને કરજે પણ આ ચાબલું ચૂંટણ ચાટિયા મહારાજને તું તો પચેલા જ ફટાફટ તારું સારું કર્યું અને તું ઘેર થઈને કોમ કરજે ભાવ 50,000 રોકડા આલ્યા છે તને હોતા તમ તો પૂછ્યું તને ખબર નહીં ખબર મન તો તું ઊંધો હેઠતો તો આમો એ તો જો મસ્ત થઈ ગયું હો તાર કાકાને બેહીએ જા ઘેર પહોંચ કાળીબા જોયું કા બાપજીનો ચમત્કાર કેવો છે બાપજી બાપજી सदाए सुखी ચાબલું ચૂંટણ ચાટિયા મહારાજ बोलिए जी હું તો બીજું કોઈ લેવાનું નહીં કે અમાર પાસે કશું લેવાનું નથી મારે તો કાંઈ નથી લેવાનું લેવાનું હોય તમે તો લઈ લીધું બરાબર છે આ તો કોક બરાબર છે બાપુ બરાબર જીએસટી કહેતા હતા જીએસટી જીએસટી મારે 18% મારે ખાતામાંથી જીએસટી કપાઈ જાય છે દર મહિને એ તો બધું એમાં આવી ગયું કાળીબા તમે જે પૈસા આલ્યા હતા ને એમાં આવી ગયું જીએસટી બધું આવી ગયું એમાં હો આવી થાય ને ઓવે એમાં આવી ગયું જો તો બાપજીનો ચમત્કાર કેવો છે કાળીબા આ ચેમ આવું કર્યું તે આ તો બાપજી ખતરનાક છે તમને ખબર નહીં જાણી મારે એક ગાય છે ગાય હવે એને બરધ્યો બની આલ છે ગાયને બધા નહીં બનાવી આલી મારે એક બરધ્યો છે ને તે કીધું ગાયને બની આલ બે બરધ્યા આકવા તો ના તમને બધો બનાવી આલ છે આર્યા પવિત્ર બાપજી છું પવિત્ર બરાબર ને પવિત્ર અરે બાપજી એવા છે કે ગાયને બધો નહીં બનાવતા આ તમને બધો બનાવે એટલા ઓછા છે તે ગાયને બધો બનાવવો છે હજુ તમારે તમને નહીં ખબર પડે એ તો બધાનું ગાયનું બધું કરશું તમારે નેકળવું તો નેકળો કાઢવા કોમ કરો અને હું કાલ ભેગો થયો જાઉં હા આવજો હાલ હું જઉં તાર સારું મારે થોડું બાપજીનું કામ છે કે મારે થોડું જોવડાવું છે પૂછીને પછી આવું શાંતિથી હો પૈસા પાછા લેતા આવજો પાછા પાછા ના લે હજુ બધો નહીં બનાવવાનો તમને જો આવજો હો सदाए चुकी सदाए मजूरी धान देवताम पाताम देवम चंद्र ટકલા ચાટર બાપજી એ તો ઘરાક જતી રહ્યું ઘરાક જતી રહ્યું क्या जता रहा है बच्चा ઘરાક જતી રહ્યું આપણું કમિશન નું કર્યો અમે કેટલા લેવાના તારે બચ્ચા 400 રૂપિયા લીધો હા બરાબર છે राजे રાજી રાજી બાપજી तुम राजे तो हम राजे હા બીજા બીજા ઘરે ગયો તો નહીં આનજે કમિશન મળી જશે એક ઘરે 400 રૂપિયા બરાબર છે દાડે હું ઘરાક લાવું તમે તાર ચાટવાની વાર રાખો જબરદસ્ત ચાટવામાં તમારો નંબર આવે છે ચાટવાનું ફૂલ રાખો તમે તાર ચાટવાની સીઝન છે આ બધી હાલે ચાટવાની છે હાર હું જવા ઘરાક છે તો લઈ આવ્યો કચ્છો વાતો ને બચ્ચા આવજે દીકરા ચૌ ચાટો છો પાછા ચાટવા તો બધું ચાટી જાઉં છું જબર ચાટી ગયો જય માતાજી મારું નામ છે ટખલો ચાટણીયો ચાપલો અને આગળની વાત મારા પથુબાકર છે અને રંજીતબા મથુરબા ભવેશભાઈ અને વાત કરશે શાંતિ રાખજો તો વિડીયો જોવાની મજા આવશે તમને કરો વાત કરો ભાઈ જય માતાજી મિત્રો અમે આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલ છે તો મિત્રો હા તેને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી